અમીરગઢના ઇકબાલગઢથી જૂની સારોત્રી જતા માર્ગ પાસે ભૂવો પડતા વાહન ચાલકોમાં ભય જોવા મળ્યો। પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીના કારણે માર્ગ પાસે ભૂવો પડ્યો હતો। પાણી પુરવઠા ઘણા સમયથી ભાંગડ સર્જાતા માર્ગ પાસે ભૂવો પડવા પામ્યો હતો। પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીના કારણે માર્ગ પાસે ભૂવો પડ્યો। પાણી પુરવઠા વિભાગની પાણીની પાઇપલાઇનમાં ઘણા સમયથી ભાંગડ સર્જાતા માર્ગ પાસે ભૂવો પડવા પામ્યો। માર્ગ પાસે ભૂવો પડતા કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ? અત્યારે બનાસ નદી ઉપર આવેલા બ્રિજ બંધ કરાતા વાહન ચાલકો જૂની સારોત્રીથી બનાસ નદીમાં પસાર થઈ રહ્યા છે। બનાસ નદી ઉપર આવેલા બ્રિજ પર કામ ચાલુ હોવાથી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ત્યારે ઇકબાલગઢ આવવા જવા માટે રાહદારીઓ જૂની સારોત્રી માર્ગ દ્વારા અવરજવર કરી રહ્યા છે। ત્યારે ઘણા સમયથી જૂની સારોત્રી માર્ગ પર ઉપર પાણી પુરવઠા વિભાગની પાણીની પાઇપલાઇનમાં ભાંગડ પડ્યું અને તંત્ર જાણે અજાણ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકોમાં ભય સતાવી રહ્યો છે અને વાહન ચાલકો ગામ લોકો દ્વારા જણાવવામાં આવી હતું। ત્યારે દરેક પ્રકારના કાર્યકરો અત્યારે ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે। જનતાએ શું પ્રોબ્લેમ છે તેનું કોઈ ધ્યાન આપતું નથી। હવે જોવાનું રહ્યું છે કે માર્ગ પાસે પડેલ ભૂવો કોણ રિપેરિંગ કરશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે, એ તો હવે જોવાનું રહ્યું। ખાડામાં કોઈ ખાપકી કોઈનો ભોગ લેવડાવશે કે ત્યારે તંત્ર જાગશે તે હવે જોવાનું રહ્યું। આજે વિશ્વેશ્વરનો રસ્તો છે, એ રસ્તા ઉપર હાલ બધાથી આ બાજુ ગામડા આવેલા છે, ખારા, અંડીવાડા, બાળોંદરા, બનાસ નદીના પુલનું જે કામ ચાલુ છે એટલા માટે બધા સાધનો અહીંયાથી ચાલે છે। અને આ જે વિશ્વેશ્વરના રોડ ઉપર મોટો એક પાણી કેટલા સમયથી નીકળે છે પણ એનો કોઈ પણ નિકાલ આવતો નથી, એટલા માટે ત્યાં નીચે મોટો ખાડો પડ્યો છે અને અહીંયા પણ કંઈ પણ અકસ્માત થશે તેની જવાબદારી કોણ લેશે? પાણી પુરવઠા લાવતા લેશે કે કોણ લેશે? કારણ કે બહુ મોટો ખાડો પડેલ છે અને ત્યાં પણ ગમે ત્યારે અકસ્માત કશું બી થઈ શકે છે, એટલા માટે એનો જવાબદાર કોણ? કોઈ પણ એનો જવાબદાર લઈ એનો નિકાલ લાવે। ચૂંટણી ચાલી રહી છે તો બધા પ્રચારમાં છે પણ જનતાને શુદ્ધ છે આ પ્રોબ્લેમ છે એના ઉપર કોઈ ધ્યાન આપતું નથી। બધા રાજનીતિ બધાની ગાડીઓ અહીંયાથી ચાલે છે પણ તમે તે સ્થળ ઉપર જઈ અને નીચે જઈને તમે જુઓ કેટલો મોટો ખાડો પડેલ છે। કંઈ પણ અકસ્માત થશે તો એની જવાબદારી કોના ઉપર રહેશે? રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।